કંટાળી જો શોખ જવું હોય ને તોય મારા મોટા ભાઈ પાસે પૈસા માંગવા પડે છે. અમે કઈ રીતના કેવું કે મારે જુદું રહેવું છે? પેલું બૈરી લોપી જાય છે કે અમે સાંજે મોય પડેલા છો ભેગા, હું તો જુદા રહો. પણ મારામાં શું કરું? કઈ રીતના એને કહેવા જવું જાના મુઢા? પણ આ તો ખરા ને કાઠો થઈને કહેવું તો પડશે કે ભાઈ મારે અમે જુદો રહેવું પડશે. મારે છોકરો બૈરો છે, મારે વિચારવું પડે કહેવાનું. આ તો કાઠો થઈને કહી જ દેવું છે. હમણાં ભેગા રે મજૂરી મારે કરવાની. હીરા બસ બે કી પેલું કામ કરી દેજે, આ કરી દેજે, બસ એ જ કરવાનું. પણ તો અડવું નહીં. આખો દારૂ મારો મોત થઈ જાય છે. આખો દારો બધો ભેગા કરી અને બેહવાનું, ગપ્પો મારવાનો, ચા પાવાનો, બસ આ જ કર્યું છે. તારે બેહ્યા છે વહેલા આવું. હાય ભાઈ ગફુર, આ આવ્યો ને? બેસ કે શાંતિથી પણ અમે બેહવાનો ટાઈમ નહીં. અમે બેહ્યા છું ને તો જિંદગી પૂરી થઈ જાય છે. કેમ લે? તાને મારે એક વાત કહેવી હતી તમને. જેના મોટા વાત કર. પેલા બેસ પછી વાત કર. ખેતરમાં જઈને આવ્યો તે શાંતિથી બેસ. આમ જિંદગી બેહામાં જ કાઢી છે. માર ભાઈ જેના મોઢે તમારે એક વાત કરવા આવ્યો છું હું. ના કહેતા હો પણ અલ્યા લાવ કા પાડું આપણે લાલ્યાને હગો લાયો. લાલ્યાને હગું પૂછરામ હજુ. અલ્યા ચમ આવું બોલે પણ કંટાળી જો છો અમે. હલે કંટાળો આવ્યો તને? અમે બધો વ્યવહાર કરા તમે કરો છો બરોબર. મારા ચોક જવું હોય, કોઈક લાવવું હોય તો મારા પૈસા તમારા પાન માંગવાના, બધું તમને કહેવાનું. આ મારે જવું તો પડે કે હગાવાલે. તમે નાઈ જો છો મન કોણ ઓળખા પછી? અલ્યા સીઓ પૈસા નહીં આલતો તે પૈસા વાત કરે તે આજ હું ઉકલી પાછું તને કે છે મને ઉકલી છે આજે મને જુદું આલી દો. આપણો વ્યવહાર કરો ભેગો નહીં કરવાનો. તમે જુદો કરો અને હું મારું કરું અને તમે તમારું કરો. હવે મેલક શાલામાં ભેગો તે હારું હોજી. હાઉ. જુદું આલો ને તો હમણાં પાપડ જેવા થઈ જાઓ હમણાં. અરે પાપડ જેવા થવું ને એ ચાલશે. હવે તમે બે લીલા છમ થો તો એ ચાલે છે. આખો દાડો મજૂરો અમાર કરવાનો અને બેહરાવાનો, પૈસા તમારે ગણવાના. અરે આવરો હતો તાંડો વાગરી પકડી નાખા ગોમ્બા ફેવર્યો. જો તે હગા વાલે બધા ફેવર્યો. અમે મોટો થયા એટલે ગરમી કરવા માંડ્યો. હાઉ તમે એકલો જ મોટા કર્યા છે, બીજા તો દેખાતા જ નહીં. કોઈને મોટા કરે જ નહીં હોય ભાઈ. અલ્યા ભાઈ મોટો કરે, આ તો કોઈ છોકરાને મોટો નહીં કરે. તું તો ભાઈ છે વાત કરે હતી. હા ત્યાં હું છોકરો જેવા નહીં રે. અમે બધું વિચારવું પડે. મોંઘવારી વધી જાય, સમય ની વાતો છે. કે તારા એકલા ને વધી જાય, લાભા મેળવાનું મારે છે. મોંઘવારી તને હને વધી જાય. મજૂરો અમે કરીએ, પૈસા તમે ગણો તો પછી લાંબા મેળવાનું તો ભેગું જ હોય કે. અમે કરણ હું કંટાળી ગયો છું. ભાઈ રેલ ઓપી જાય છે અને છોકરાને બધું લાવવું હોય, ચડ્ડીઓ બડ્ડીઓ લાવવી હોય તો તમારે પાસે બનું લેવા. એ જો આ સુધી મજૂરી તો મેં નહીં કરી, એમના મોટા નહીં થયા. અને હું તો કહું શાંતિથી ભેગો રહે ને તો તારા છોકરાના અવસર આ બધા લેકરી જ તને ખબર નહીં પડે. ના એ તો હું કરી રાખ્યો, વાંધો નહીં. એ ચિંતા છોરો, પણ અમુક ખરા ને જુદું કરો. અને આ જુદા રહો ને એટલે કાઠું પડી જાય. પછી મારા પાસે રૂપિયો લેવાના આવતો હોય. ભેગા છીએ તો કાઠું પડે છે તો જુદા તો વેઠી લેશું. અમે જરૂર નહીં. એટલે તને ને કાઠું પડે, વ્યવહાર મારા કરવાના હે. હા તે વ્યવહાર કરો છો તમે, એ જ નહીં ગમતું કે તને મને. આમાં ગોમ્બો જઈને આવ્યો, શિખર સીઓ શીખવાના તને. ગોમ્બો જઈને આવી દારા બગડે. અત્યારે ખરા ને કોઈ શીખવાડતું નહીં, બધા શીખીને જ આવે છે. ઓવા એટલે તમારે શું કરવાનું છે એમ કહો ને? જુદું આલવું છે કે નહીં આલવું? ના હોય તો પેલે બાજુમાં ખરો ને ઈકન સાપડું કરીને જુદો ને. હા હું તો છાપરામ નહીં હોય અને તમે ખરા ઘર મારો. અલ્યા તારે ના રહું હોય તારે તો 100-12 મહિના ટકી જા. પછી હું તને ઘર કરી આલું તો એ મોરજી. ટકવાનો તો એક મિનિટે નહીં. ગમે તે કરો મને જુદું આલી દો અને હું છાપરામ રહેવાનો નહીં તમને કીધું. હવે તને હું તને ઘર આલી દે વાત કરી હતી. તે ઘર તો હાલશો જ કરતા ને આ સુધી રહેશો ને. એ શાંતિ પીને સાપડું કર, 2-4 થોપલા લાવી. તમારે હું તને કોઈ બંગલો હાલવાનો નહીં રવા. તમારે આલવું છે કે નહીં આલવું? અરે ના દાલું કા વાત કરી હતી. હાલ જ દુકાનજીને બોલાવું છું હું. અલ્યા ડુગાજી ચો બોલાવવાની જરૂર હે? મારી વાત હોભર. ગોમમાંથી 2-4 જણાને બોલાવું હું. અરે ગોમ ના બધા મૂરખ ના સરદાર છે, મને બધી ખબર છે. ગોમ નો બધા ખરા ને એક મારા ના મનકા છે, તમારા જેવા બુઠા. પણ હગોન ચો બોલાવવાનો આવા વાત કરી હતી. અરે હગનો જ બોલાવા, એ પાકો ન્યાય કરે. તમારા જેવા તો ખરા ને ખાલી આ ટંટન જ વગાડે, કશું કરે એવા નહીં. અને આ ગોમ વાળા હરખો ન્યાય નહીં કરી લે. ગોમ વાળા તાણે ગોમ વાળા બધા તારા જેવા છે. તું જો ત્યાં ફરેલો ને કૂતરાના બનાવ રખી બે સાટે લે ને એટલે તારું કીધું જ કરે, મને ખબર છે. આ મારો ઓળખ્યો જોકા
કાલ અથાણાનો અને પાછો મને કૂતરો કે આવડા અથાણા તારો હોય કેરમાં ઉપાડીને જતો ચડડીએ બગાડતા હતા તોય હું હાથે ધોઈ નાખતો અને આ કાલ અથાણા તમે મને કહો કૂતરો થઈ ગયો ઘણીવારમાં. હા હા કૂતરા જેવા છો તમે હો વખત મારો ઓરછો જોકે અમે આ કૂતરો મને કે હા ડુગાજીને બોલાય કે નેત આય નહીં બરોબર. અને આ મેલ શાલ કહું ગમતી બોલાવું હું. ચાલ નહીં મેલવાનો આજે હુડ કર્યું છે ઉતારા કાન મેલવાનું નહીં. ઉવ્વ. તમે પસ્તાવો કોણ પસ્તા છે? તમે હા હાવ પસ્તા તો હું પસ્તાવું છું આજે ને. બોલાવો તને ડુગાજીને બોલાવો હું ગમતી 2-4 બીજા બોલાવું. ગમનન કોઈને નહીં બોલાવતા પાડેલા છે તમારા. હાર હેડ ને તને ગમે એમ કર હેડ ડુગાજીને બોલાય. હેલો શું કરો છો? કશો વાંધો નહીં પણ હું કહું છું હાલ ના હાલ તમે વહી આવજો. અરે ન્યાય કરવાનો છે. હાલ આવજો પાછા વાર ના કરતા. હા આવશે હાલ આવશે ન્યાય કરી દે છે વારો નહીં થાય ફટાફટ. હા ઓળખ્યા કશું લગીને ખબર નથી પડતી અને તમારે આટલી બધી ખબર પડવા માંડી ને એટલે કે મારે જુદું લેવું હોય. જુદું તો લેવું જ પડે કે બધું વિચારવું પડે. સમય ની વાતો છે સમય અંગા દેડવું પડે. પણ મારા ભાઈ મારે તને એટલું જ કહેવું હતું કે જ્યાં સુધી તું ભેગો રહ્યો હોત ને તાર સુધી તાર છોકરાને અવસર નીકળી જોત અને ઘરે થઈ જોત પછી તું તાર શાંતિથી રહ્યો હોત તો મને કોઈ વાંધો નતો. એ બધી તમે ચિંતા છોડો મારી રીતના હું અવસર કાઢી દઉં તમે બે શાંતિથી. અને કશો વાંધો નહીં કાઢજો ગફુર હા. એક અવસર કાઢશે ને એટલે બધી ખબર પડી જશે. બધી પડેલી જ છે ખબર આમ તમે મને શીખવાડજો. ના ના મારે કોઈ શીખવાડવું નહીં ભાઈ તું ગફુર મોટો થઈ ગયો ને મને ખબર પડી જઈ હે. ખબર પડી ને? હો પડી ને? પડી હે હા. પણ હજી તમને બરાબર ની પડી નહીં હો. મને તો બધી પડી જાય આ સુધીના વાયરા બધા વાઈ જાય મને એટલે બધી ખબર પડી હે એ મને. વાયરા વાયા ને એ અલગ પ્રકારના વાયા છે અને આ વાયરો વાય છે ને એ અલગ પ્રકારનો વાય છે આમ. આ તને મારે એ જ કેવું હે કે નવા વાયરા વાહન તાને જ ખબર પડશે તમને. આપણે ખરા કોઈ જફામારી કરવી નહીં. ડુગોજી આવે ને એટલે રે નાક કરી આપતી બરોબર. કશો વાંધો નહીં ભાઈ હું જો ના પાડું તને. આયા આયા હા ડુગાજી ડુગાજી આવો. તાત્કાલિક ફોન કર્યો હેતરમાં તો હેતરમાંથી સીધો હોય કણ આવ્યો. તમારે શિકાર હું કોમ પડે તે ફટ લઈને ફોન કરો હાલ ને હાલ આવો. આ તો જોડે વિમાન હોય રીતના ફટ લઈને ઉડીને આવી દઉં યાર. એટલે એ વાત સાચી છે પણ આ પાવડો તો મેલતા આવીએ ઘેર. પાવરો મારો નહીં બાજુના હેતરમાં કોમ કરતો તો ભાઈ મેં કીધું બાઈક આલજે હું હાલ જ આવું છું કે કશો વાંધો નહીં એટલા લઈને આવ્યો છું. તાર તો તમે હેતરમાં હતા એ હેતરમાં તો મારા તો ઘેર પડી છે બાઈક શું કરવાનું. હાલ કશો વાંધો નહીં મને સમજાવો ને થોડો. આમાં ભારી રોયે નહીં વાત કરો તે. મને યાર ખબર પડે છે કે નહીં આવડા મોટા થવા લાફો બફો મેલાતા શી વાત કરો છો તે. અરે ડુગાજી હું એને કશું કીધું નહીં કે લાફોય નહીં મેલ્યો. ગમે તે કોઈક ઝઘડો કરીને લાગે બોલે હશો બીજું કોઈ નહીં. એમ નહીં આ તો ઘણા ટાઈમે તમે આયા ને એટલે ભારી નો રોશન એ ગફુરજી જે તકલીફ હોય ને એક વાત કરો. ડુગાજી તકલીફો તો ઘણી છે પણ ઘણી કે તમે તાર આજે ચિંતા કર્યા વગર જે તકલીફ હોય ને બધી કહી દો. અમે ડુગાજી બૈરાન હાલનો લાભો હોય છોકરો લુગડો લાભો હોય છોકરો ચોપડો લાભો હોય તો ડુગાજી મારે બધું હોય પણ લેવા જવાનું પૈસા ને પૈસા. આ ડુગાજી એટલે પૈસા એટલે હાલતા નહીં. ડુગાજી હા. કેટલા હાલે હાલે તો ચોક 500 રૂપિયા હાલે. તમને શરમ આપી દો 500 રૂપિયામાં હાલવા આવતો હશે. અરે ડુગા- 500 રૂપિયામાં તો છોકરાનો અત્યારે ચડ્ડું જ આવે છે એક વાત કરો છો તે. પણ મારી વાત હોભળો 3000 રૂપિયા હમણાં આલ્યા એમની. હા તે 3000 રૂપિયામાં ઘર ચાલા ઘર તો બહુ ચાલવું ડુગાજી તમને શી ખબર નહીં. ઈવન જરૂર હોય તો 5,000 લઈને આ બજાર મોયા એ ગજલ ચાવડાર. હા મને ખબર પડી તમારે તકલીફો પડવા માંડી એટલે તમારે ખરું ને જુદું લેવું છે ને બીજું કોઈ નહીં જુદારું કરવું છે. ટેન્શન લેશો નહીં. તમે તાર ના ફાવતું હોય ના તકલીફો પડતી હોય ને તો તમે તાર જુદું કરી જ દો. તકલીફો તો ડુગાજી ઘણી પડી છે ઘણી હું વાત કરા. આ સુધી ઘણું ભેગું હાથવ્યું છે અમુક જુદું કઈ નાખો. હું કહું છું તમારે 10 વીઘા જમીન છે ને ઓવા. 5 વીઘા તમારી અને 5 વીઘા તમારી પાછું રોવાનું.
ડુગાજી તમે જેવી વાત કરો છો તાને આ ડોશી ડોહા પાછળ જેટલો બધો ખર્ચો એટલી સેવા કરી છે આ મેં હરખો ચંપલ નહીં પહેર્યો ઈવાના પાછળ દવાઓનો ખર્ચો જેટલો કર્યો છે લગીને તકલીફ પડવા નહીં દીધી એટલે ખર્ચો તો બેકારીને કર્યો ડુગાજી. કશો વાંધો ને 2 વીઘા જમીન તમારે વધારે બરોબર કશો વાંધો નહીં. તમારે 3 વીઘા જમીન લેવાની 2 વીઘા ઓન વધારવાની 7 વીઘા હોવાની 3 વીઘા તમારી બરોબર બરોબર પણ આવું તો ચાલતું હશે ડુગાજી. 2 વીઘા જમીન હનો આલુ વધની સમ તાણે અરે સેવા કરી છે ડોશી ડોહાની અને કેટલા હાથો છે દવા ને બવા બધું એના લાવે છે ચંપલ લુગડો લતું બધું એવા લઈ આલ્યું છે. અરે દવા કર કશું ઓને કર્યું નહીં કારણ કે ભેગા રહીને જે ખર્ચો થયો ને એ બધો મી કર્યો હોય અને ડોહા ડોસીને તો કોઈ દાડો બીમાર પડ્યો નહીં. રૂપિયાની ગોળીઓ લઈને ખાતી નહીં હોય. ખોટું બોલું સારો ઘણી સેવા કરી તમને છે જી ખબર નહીં. એ તો મને ખબર પડે છે તમારે બધું લેવું છે ની મો દુર્ગાજી મારે કશું લેવું નહીં, મારા ભાઈનું ખાવું નહીં, પણ જેટલું કાયદેસરનું આવતું હોય ને એટલું હાલો. અરે આ રોયામાં જતા રહેશે એટલે કહું છું આ નેના છે એટલે તમે મોટા છો સમજો થોડું યાર. પણ સમજવાનું ચો ના કહું, પણ જમીનમાં તો કોઈ હું વધારે તો ના ચાલુ કઈ ને. હા એ વાત તો સાચી છે ગફુરજી. ડુગાજી આટલું વેઠ્યું તો મારો જુ દુઃખ નહીં જતું હું બેઠું ને એવું બેહો ના હોય તો 7 વીઘા ઈવન હાલો 3 વીઘા તમે રાખો. હું કહું છું બરોબર સાહેબ આપણા જેણા છે એટલે ઈવન હજી ઘણું ભેગું કરવાનું છે અને તમે ભેગું કરી પણ નાખ્યું છે. ડુગાજી મારા છોકરા છે, હું નહીં આલું. મેં કીધું ને આલવી પડશે 2 વીઘા વધારે આલવી જ પડશે. ન્યાય કરવા આવ્યો છું નક હું તમારે હાલ ક્યાં જતો રહ્યો કદી તમારો વગડે નહીં આવું હાર આલી દો ને લોલ. બરોબર છે ને. બરોબર સારું હેલો બેસો ને ગાયો ને કેટલું છે 8 4 બેસો ને 4 ગાયો સારું તે 4 લઈ લે 4 તમે રાખો 2 બેસો 2 ગાયો આજે તમે 2 બરાબર. બેસો 2 ગાયો રાખો. પાછું થયું તમારે આ ડોહો પાસે તો હું ડોહો જેવો થઈ ગયો છું ખરો બપોર જોયો નહીં બગલમાં ટાટીઓ કરી અને સાલની પોટલીઓ લાવ્યો છું આ તો ડોહો મારા વરોને પાડા જેવો છે ને કાઢા પાડા જેવા થાય છે તમે જુઓ તોય એવો ડોહો આ ડુગાજી રોઈ રોઈને બધું લેવાનું જ કોણ. એ તમે બંધો મને ખબર છે તમે મોટા છો ને એટલા ખોટા છો ચિંતા કરશો નહીં. તમે તાર પોચ તમે રાખો ને તૈન તમારો બરોબર છે કશો વાંધો નહીં, તમે કહો એમ. હા તે હું કહું એમ જ કે ન્યાય કરવા આવ્યો છું કોઈ એમને નહીં આવ્યો ના ના કરો નહીં. વધનો નહીં તમે બોલાયો છે ને હું આવ્યો છું. હોવે. હારું હેડો બેસવાનું ગાયોનું થઈ ગયું અમુક ઘરનું ઘર તો મારું અને એ સાપડું કરીને હા. પાછું શું થયું તમને અમે ડુગાજી આ ડપોર જેવી વાત કરે છે સમ તાને મારો જાનો છોકરો અને હવે ઠંડીનો સાપડા પડી રહ્યો એનો મોટા છે ડુગાજી થોડું તો વિચારો એ પણ તું ને તાર ઘેરથી બે જજો ને, છોકરા મારા પાસે હે ઘરમાં. એ ટાઢે હારું મળતો હારું હેડો તારો તમારો છોકરો ટાઢે મળતો હોય તો હાલ ઘરમાં ભેગા રહો. ના ભેગું તો ડુગાજી રહું જ નહીં એમ બરાબર નો કંટાળી ગયો છું હું અમે શું કરું તાને હારું હેડો તમે સમજો છો બરોબર મોટા છો તમારો છોકરો મોટા થઈ જશે બરોબર ના હોય તો ઓન ઘરમાં રાખજો અને તમે સાપડામ રહો. બરોબર હા ડુગાજી બધું તો ના હોય, ના હોય તો પેલી જમીન એ ખરી ને 3 વીઘા આલી દો એટલે માર તો ખરું માગવા જતો ને જોઈએ તોય પેટ ભરા. અલે યાર એવું ના બોલાય આ ભાઈ છે તમારો કોઈ દુશ્મન નહીં. તાને બધું તમે ક્યાંક એને આલી દો મારે છો જવાનું. તમે મોટા છો અને આ જણા છે એટલે સમજવું પડે યાર થોડું ઘણું વાત કરો એટલે છો તે. મોટા એટલે અમે આ સુધી મજૂરી નહીં કરી. તમે બોલ્યા વગર બેહો ને કરવા આવ્યો છું એમને નહીં બોલાયો હોય કન પણ હું ચો આ ડુગાજી ડોન ની ગોમો આબરૂ છે અને તમારા ગોમો આવી તા કરોજી બોલા એટલે શું થાય મારું તમારી આબરૂ હોય પણ મારી તો હમુરદી જતી રાખીને ના મોત હોય. તો રાખતા નહીં આ એનું કરવાનું હોય. પણ હું છો તમને બોલ્યો હું. અરે બોલે છો કતાને આ ન્યાય એવડો કરું છું હા હું ન્યાય કરું છું ન્યાયનો પૈસા તે સમજીને આલો ઓવા પણ ચો જી વાળી ના લો તો હું કરવાનું. તમે કીધું એમ ના કર્યું એક કામ કરો બધું આલી દો મારા નહીં જોતું કશું તમે બેહો તમને જે કીધું હોય ને એ તમારે જ લેવાનું છે અને ઈવન સાપરામાં જ કાઢવાના છે બરોબર ને કયો હતો નહીં સારું તમે સાપરામાં રહેજો પાછા આ કીધું શું કીધું આજે સાપરામ રહું મેળો ને હા, પેલી કોરી પર થોભલા કાપવા જવું હોય તો એ તમે હંગાતી રહેજો અને થોભલા કાપી આલજો સાપરું બની આલજો ઓ હરખું ટાઈમ નહીં માર પાન અમે ટાઈમ નહીં એવું થોડું ચાલતું છે યાર તમને ઘર આલ દીધું એટલા એંડા ઉતારા બધું બાકી છે કોમ મારા કોમ નહીં કરવાનું હા એ તમે તમારું કામ કરો તમે તમારું કામ કરો અને આજ ગપ્પો પછી ખરું ને લડાઈ થવી ના દો આ કીધું પાછા
પણ જો કદી ઝઘડ્યા છીએ અમે. હા હું ઝઘડવાનું એને હું સુખ શાંતિ બે જણા જુદું કર્યું છે તો જુદા જ રહો. હારું આમ એ તું નાવો તો દાળ બનાય અને હું ભાત બનાવું. અને ના હોય તો શીરો બને હું ઘેરથી આવું પછી ભેગા થઈને બધા ખાઈએ. ના ના બધું બનાવી દઉં મેલો ને ચાલ. કશું બનાવું નહીં. મારા પેલા ભાઈને પાણી ચાલુ છે એટલે એનો પાવડોના બાઈક લઈને આવ્યો છું. એનું પાણી ચાલુ છે. અમે એને વારવા નહીં પાણી ને મારા ખાવા નહીં રહું પણ અમે તમે ઝઘડતા નહીં. હું આવ્યો એટલે બેવાના ઘેર જુદું જુદું ખાય બરોબર. કશો વાંધો અત્યારે નહીં. હું જઉં છું અને હું કહું છું ન્યાય તો બરોબર ગમે છે ને મારો. ગમે જ છે કે તારે અમે તમે કર્યો હતી. સારું કમ્પ્લીટ છે ને આપણો ન્યાય. અરે કમ્પ્લીટ જ હોય કે તમારા જેવો ને તો ખરા નાખા ગમો કોઈ ના કરી શકે. અરે મારા ગામમાં ગમે તેવો ન્યાય કરવાનો તો ડુગોજી ડોન ના જ હોય ને તો ન્યાય જ ના ના થાય. થાય કદી ના થાય. તમે ચિંતા કરજો અને લડતા ના પાછા આવું કીધું. ના લટાઈ આ ગયો વાત તો મેં. કમ્પ્લીટ કરો તમે હો. શું કરું તું ફોન કરજો. સારું હું જાઉં તાણે અમે. હા, આમ આવજો. જો હોય તો હોય ન્યાય કર્યો પણ ગમો કોઈ નહીં ના કરતા હો પાછા. ચમ ના. નહીં ગમતું. ગમ્યું બધું યાર. હા તો પછી આવી રીતના ચમ કહો છો. મારા ગામમાં તો મને આ કલાકે ને કલાકે બોલાવવા આવે ન્યાય એવું કરવા. નહીં, આ ઉતારમાં આયા એટલે કીધું. ન્યાય તો કમ્પ્લીટ જ કરું છું. આજ સુધી કદી કોઈનું ખોટું નહીં હા કર્યું. કશો વાંધો નહીં. કોઈની વાતેની બળવા નહીં દીધી આ દુકાન ને એવું હોય. તાણે? ના બરવા હારું દઈએ. આવજો તાણે. હારું આવજો તાર. હારું. અને કોઈ આગુ પાછું ના કરતા બોલતા ના પાછા. આ કીધું ઓહો. હા હા આવજો. હારું. જોયું ને તમે કહેતા હતા કે જુદા રહો એટલે વાયરા વાહે. જોયું ને ન્યાય કરેલી છો વાયરો વાયો ખબર પડી જાય ને. ગફુર આ રોઈ રોઈને બધું લીધું હોય ને બરાબર પણ હાલ નહીં પછી વાયરા વાહન એટલે પાછું રોવાનું આવશે. યા આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. યાદ રાખજો. મારો વર્ષે જોકે આ પેલા ડુગાજીને બોલાય અને ડુગાજી ન્યાય કેવો કરે આવો તો છે ન્યાય હોતો છે. 3 વીઘા જમીન મને આલી 10 વીઘામાંથી અને 7 વીઘા એને આલી આવો ન્યાય હોય. હા ખરા ટાઈમે બાજરીમાં હોય ઓતરી પડી જઈ તપાડી નાખવા દે કહું. બધી ખરા ને બાજરી તપાડી નાખીને આ બાદ ઘઉં પથરી દીધા. સરકો પડે ને એ પોરી કરી જાય છે બધી. આ જોજે બાજરીના રોટલા ખાઈએ ને તો ત્યાં મજા આવી જાય શિયાળાના તો હો. બાજરી જબરી હતી મારી હજી ઓતરી શીકર એને થઈ જાય છે. આવો તો અમુક ખરા ને દવા નાખી દેવી પડશે મોય. પાવડર હા વરરાજા હો શું કરે કોઈ ને બાજરી તપારી વતરી પડી જાય છે મારી વજી. બગડી દે લાગે છે. ઓહો ઓહો જોઉં છે ગામમાં. પણ મેં વાતો ભરીથી કોક દૂધ લીધું હે. ઓહો ભાઈ લીધું ને હા સારું કર્યું. સારું કર્યું. તે ન્યાય સારો કર્યો છે તમાર. ચમ ન્યાય તો કમ્પ્લેન જ કર્યો કે જો તે મોણસ નહીં કર્યો તાણે માર બનેવી ડુગાજી ને કર્યો છે. ડુગરજી તાને ડુગાજી ની વાત થાય ને એટલે વાત પતી જાય. કપૂર એ તો બરોબર તમે જુદું લીધું હા. પણ ખોટું કર્યું છે આમ તો. ચમ ખોટું કર્યું છે તમને ખબર પડતી છે કે. વરવાજી તમે કેવા હું માગો છો યાર કોઈ મને ખબર નહીં પડતી. કપૂર આમ તો મારું કેવું છે આજથી ઘણો સમય પહેલા મેં તારા જેવું જ કર્યું હતું. મારા ભાઈ ખરા ને મોટા ભાઈ ઓહો તારા ગોળી મેં આવી રીતે નાટક કરી કરી અને ખરા ને વધારે લીધું. એ? તને શી ખબર નહીં. હાલ મારા પાનું છે ફૂંચી ખવાય છે ના એટલે અનિતિનું નાટક થોડું વિચાર્યું હતું તો સારું હતું. વાત તો સાચી છે પણ આમ હું કરવાનું યાર. કપૂર જો મારા ભાઈને મને બધું હું જેટલું માજ્યું ને એટલું મને આલી દીધું. ખાલી ના છોકરા ખરા ને 1 રૂપિયાની ભૂખ નહીં એવન પાહેણ ઘણું છે અને હાલ મારા પાહેણ તું શું નહીં ભરતો કે મેં બધું રોઈ રોઈ લીધું ને હાલ મારા પાહેણ કશું નહીં. મારા છોકરા કોમ ધંધો કશું કરતા નહીં હું કશા કોમનું નહીં. કપૂર હા. જમીએ ખરી ને મારા ભાઈને એના કરતા મને 2 વીઘા વધારે આલી તો મારા છોકરા હાલ અવરા ધંધા ચડ્યા દારૂ પીવું જુગાર રમવું. હા ના ના પૂછ્યું વાત બોલ કોક વાત ઓભરીએ તારા જોરનો કોક વધારે આલ્યો ઓવા આલે તો મને 4 આલ્યો તો હાલ એક જ શીલો નહીં કે સાપ જતો રહ્યા બધા વેચવા પડ્યો એવી પરિસ્થિતિ આવી ઊભી રહી છે. અને ગફૂર હા તમારા ભાઈની તો વાત થાય એવી નહીં. મારા ભાઈ જેવા જ છે. ડુકાજાને જે ન્યાય કર્યો એમાં તારા મોટા ભાઈ કશું બોલ્યા ના બધી હામો હા ભરાય. ઓહો. જમી કીધી જમી તને 3 વીઘા વધારે આલી કે ના આલી હાલી જોનવા આલ્યો કે ના આલ્યો હાલ્યો કશામાં વિરોધ કર્યો ના તો તને કશું ના કહેવાય રે ના તો હારા કહેવાય. અને તમે નાના હતા ને તમારા ભાઈના જેવા ગહારા તો કોઈ ના બેઠો. વાત તો એટલું તો મગજમાં ઉતારવું પડે. ગફૂર તમારો ભાઈ ખરો ને ભગવાન છે ભગવાન. ગામમાં એના તોલે કોઈ આવે એવો નહીં કે હાલ એનો છોકરો લઈને એટલે હાલ આવી ટાઈડ પડે છે તો એ સાપરામ જ્યો તને ઘર હારું રવા આલ્યું ઓવા. છે ને આલ્યું તારા હારો નેનો છોકરો હોય
તારા ઉપર દયા ખાધી એને કે મારા ભાઈ નાનો છોકરો છે ને તે ટાઢેમાં છે તે હા ઘરમાં રવા લ્યો તો એને વિરોધ કર્યો ના વિરોધ નહીં કર્યો. તો તારા ભાઈના ગુણ તારા ભૂલાઈ લ્યા. વાત તો વરવાજી તમારી સાચી છે, પણ આમાં શું કરે વરવાજી, મારી બુદ્ધિ ખરા ને બેન થઈ જઈ હતી યાર. બેન્ટ નહીં, તમે ગામના લોકોની વાતોમાં આયા રોમ જેવા ભાઈના જુદા પડ્યા તમે. વરવાજી તમારી વાત તો સાચી છે, આ 2-3 દાડાથી જુદું લીધું છે ને પણ મારું મન માનતું જ નહીં, કોઈ ગમતું જ નહીં યાર. રાત ગમક રાત દાડો બે ભાઈ ભેગા અત્યારે વિખૂટા પડ્યા છો તમને સારું લાગે કે ના લાગે વરવાજી, ના લાગે. તમારો ભાઈ 3-4 દાડા છે તમે ભેગો થવા આવ્યો, બુઢું બતાવવા આવ્યો, ના એને કેટલું દુઃખ લાગ્યું છે દિલમાં કે લાચાર છે મારો ભાઈ. કઈ રીતના લાચાર આવે? નહીં સિયા મોઢા આવે એમ વિચાર કરતું. વરવાજી તને નાનો સમજીને બધું એને આલ દીધું. તે માજી વાત ને તો ગાડા તઈને કે લીધે ને એ તને આલ લેવા તૈયાર થઈ જાવ તે રહ્યો. વાત સાચી છે વરવાજી, આજે તમે ખરા ને મારી વાંસો ખોલી નાખી છે અને આજે સાચો ન્યાય તમે કર્યો છે વરવાજી અને મારા જે હું તો આગળ. કહું છું ગફૂર સમય છે ના હોય તો બે ભાઈ ખરા ને ભેગા થઈ જો અને જુદા પર મજા નહીં. વરવાજી હાલ જ જવું પડશે મારા ભાઈના ભેગું અને મારા ભાઈને વાત કરવી પડશે. મારા ખરા ને આમ જુદું રહેવું નહીં. ઘર તું તાર જુદો રવા ના નહીં રજે, હજી તારા અવસર બાકી છે, બાકી છે. તારા ઘર બાકી છે. ના હોય તો બે વાર જેવા ભેગા ટકી જો અને સારો ઘર બનાવી અને વ્યવસ્થિત પછી તું સુખ સાથે જુદા રહેજો અને સુખ સાથે જુદા રહેશો ને એમાં મજા આવે. કશો વાંધો નહીં વરવાજી, અત્યારે જ મારા ભાઈના પાન જવું છે અને બધી સાચી હકીકત કેવી છે. કે ભાઈને કે તારો પૈસા મોની જા ના નહીં કે કશો વાંધો નહીં વરવાજી, સારું કર્યું હો તમે મને યાદ કરાયું અને સારું કર્યું તમે જે કીધું ને એ સાચી જ વાત છે વરવાજી. ગફૂર, તને ના કહે પણ હું જે હાલ તું પરિસ્થિતિમાં હોય ને એ પરિસ્થિતિમાં મારો સમય ગુજરી ગયો છે અને મને બધી બોન થઈ જાય છે એટલે તને કહું છું. આ સાચી છે. ના હોય તો વરવાજી હું હાલ જ જઉં છું એના પાન અને કહી દઉં મારા જુદું નહીં રહું. આપણે બે ભેગા હતા ને એ બરોબર હતા. હા જે વખત ભેગા હતા એ વખત કેવું ચાલતું હતું જબરું અને તારે ચાલતું તું હતું. જો તારા ઘેર કોઈ બેહવાય આવે છે ના, કોઈ નહીં આવતું. તારે પાછું એટલે હજી તો હયા હજી સમય ઓછો ઉગાડો અને બે ભાઈ ભેગા થઈ જાઓ. આ કીધા જેવો તો એટલે કીધું ને કે ના કેવું. સાચું હો કહું જાય હો. હા હું વરવાજી હાલ જ જવું છે અને મારા ભાઈને કહું લેરો વરવાજી ચા પાણી કરવો છે. ના ના તું તારે શાંતિથી પી અને નાવ તાર ભેગા પાછા મારા ગમો કોમ છે એટલે જવું છે. હાર હારો વાંધો નહીં. હા રે વરવાજી સાચી વાત કરી છો. આ મારી નજરે વચ્ચે મેં જોયેલું છે તોય હું હાથે કરીને મારા ભાઈનાથી જુદો પડવા ગયો છું પણ ના, આ વરવાજીએ વાત કરી છે ને પણ અમુક ખરા મારા ભાઈના ભેગું જ રહું છે. મારા ભાઈના પાન જઈ અને ભાઈને વાત કરી છે તું સાપરામ નહીં ના તું ઘરમાં રહ અને હું સાપરામ રહું. ભાઈ ઓ ભાઈ ઓ કરમ ને સંગાતે ઓ ભાઈ મારું કોઈ નહીં. કેમ કોઈ નહીં લે હજી ભાઈ કોઈ ઓછું નહીં પડતું ને, ઓછું પડતું હોય ને તો લઈ જા. આ જો આ ઠેલીએ લઈને જવું અટાણું કરવા હેડ્યો, જો આ જરૂર હોય તો લઈ જા લે. લાવો લઈ જા. હટાનું તમારે લેવાની જરૂર નહીં, હટાનું લેવા હું જ જોઈ અને તમે સાપડામાં આ તો મેં ખાલી પરીક્ષા કરી હતી. મેં ડુગાજી બે પ્લાન કર્યો તો કે મોટો ભાઈ કે છે આ બધી ખરા ને ખાલી આ પરીક્ષા કરી હતી. મારે જુદું રહેવું નહીં કે તમારે જુદું રહેવું નહીં, આપણા તા ને એમ ભેગા જ રહેવાનું છે. અરે ગફૂર હો પરીક્ષા કરી, જો તને ઘર આલ્યો જમીન આલી અને આવી તને ઈચ્છા થાય ને ભાઈ એટલે પરીક્ષા કરે છે તું તાર શાંતિથી રહ જુદો. આ છે ને બરાબર છે ના અને હું મારી જગ્યાએ બરાબર હું. ભૂલ થઈ જાય મારી, અમુક ખરા ને જિંદગીમાં જુદું રહેવાનું નામ નહીં લો. અરે ગફૂર પાછા નહીં મારે પડવું, તમે ભેગા એનો મારે નહીં આવું. મારે તો આ સાપડા બરાબર હતો. અરે રોવાનું છો આવા મારા ભાઈ, તને હજી જો કોઈ ખૂટતું હોય ને તો તું કે બધું આ લીધો. આ ના. 3 વીઘા મારી પાસે જમીન હે ને મારા 3 વીઘા તને તારા નોમો કરી આલું. મારા કશું જોતું નહીં, કશું નહીં. મારા તમે જ જોવો અને તમે વ્યવહાર કરજો. તમે જે કહો ને એ હું કર્યો, મજૂરી એ હું કર્યો. તમે ખાલી બે ઓગ નહીં કરજો પણ ના તમે ભેગા આવ્યો. વ્યવહાર તું કરજે કે ભાઈ તને અમે ખબર પડે. હું તો અમે કેટલું જીવવાનો કે ના. વ્યવહાર બધા તારે જ કરવાના હે કે કશું તમારે નહીં જો, કરવાનું. આ વેરા સતો તું જુદો રહી ગયો ને માર ભાઈ, તે સારું કર્યું. તે મારે જો મગજમાંથી ભાર જતો રહ્યો, બધો ટેન્શન જતો રહ્યો. અમે ખરા ને જિંદગીમાં નામ લઈને જુદું રહેવાનું પણ તમે હેડો લેરો આપણે જો અરે ભાઈ મારે નહીં આવવું હોય બરાબર હું. વાય ના વાતો છે, પબ્લિક વાતો કરે, લોકો વાતો કરે. ખબર અરે. પડે છે કોઈ વાતો ના કરે, જો આમાં જુદો તો રહેવાનું નહીં આજ નહીં તો કાલે.
જુદું ને તું રહેવાનો જ કે એ તો પછી થઈ પર છે પણ હાલ ખરા ને વ્યવહાર તમારે કરવાનો છે લેલો વાત નહીં જોવી એ તો પછી બીજું બધું લઈ જઈશે પણ અત્યારે તમે અરે આપજો. ભાઈ, મને હોય બરાબર છે જો આમાં મથીને મને ફાવતું થઈ ગયું પાછો ઈ છો આવું મુવા હજી મૂકે તો કોઈ વધારે દાડા નહીં ત્યાં 4 દાડા ત્યાં છે લેરો પણ 4 દાડામાં મારો મગજ એકદમ ફ્રી થઈ ગયું તું ભાઈ તો કાજીનો ચીરો બનાવો કાજુ બદામ નાખું સરસ મજાનો ખવડાવશું મગજ ફ્રેશ થઈ જાય છે લેરો લેરો અરે શીરો ખાઈ ખાઈને તો મારી મગજ બગડી જાય છે. ના બગડે